अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। 7. જ્ઞાની પુરુષ પાસે લાંબા સમય સુધી સત્સંગ કરીને પ્રમાતા, પ્રમાણ અને પ્રમેયનું સ્વરૂપ સમજી લેવું જોઈએ. તો આ સમજાવો. જ્ઞાની પુરુષ પાસે લાંબા સમય સુધી સત્સંગ કરીને પ્રમાતા, પ્રમેય, પ્રમાણ અને પ્રમેયનું સ્થૂળ સ્વરૂપ સમજી લેવું જોઈએ. પેલું પ્રમાતા, બીજું પ્રમાણ અને ત્રીજું પ્રમેય. પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય. પ્રમેય જે છે એ આપણું ડેસ્ટિનેશન છે. શું છે? પ્રમાતા છે એ આપણી ઇન્ડિવિડ્યુઅલ કેપેસિટી છે પુરુષાર્થ કરવાની. શું છે? કેપેસિટી. ને પ્રમાણ એટલે કે જે આપણી અનુભવ દશા છે, જે ડેવલપમેન્ટ છે, જે જ્ઞાન છે, એનો જેટલો ઉપયોગ કરશો એટલો તમને અનુભવ થશે, એ પ્રમાણ થયું. શું થયું? અને પ્રમેય એટલે કે આપણું ડેસ્ટિનેશન, જ્યાં પહોંચવાનું છે તે. 3 વસ્તુ થઈ. પહેલું થયું પ્રમાતા. પ્રમાતા એટલે તમારું ડેવલપમેન્ટ, ધ્યેયનું, હેતુ તરફનું તમારું ડેવલપમેન્ટ. એ ડેવલપમેન્ટનો ઉપયોગ કરવો એને પુરુષાર્થ કહેવાય. એનાથી જે અનુભવ થાય એને પ્રમાણ કહેવાય. શું કહેવાય? પ્રમાણ. જૈન ધર્મમાં જાઓ તો સત્સંગ કરતા હોય, વ્યાખ્યાન કરતા હોય, ઉપદેશ આપતા હોય અને સુંદર મજાની વાતો કરતા હોય આચાર્ય ભગવાન, તો કેટલાક લોકો બોલે પ્રમાણ, પ્રમાણ. શું બોલે? પ્રમાણ એટલે કે એક્ઝેક્ટ વસ્તુ છે. જે ભગવાને કહ્યું છે એ આજે અમને પ્રમાણ મળ્યું. શું મળ્યું? પેલું સાંભળેલું, વાંચેલું આજે પ્રમાણ મળ્યું. પ્રમાણ એટલે એક જાતનું પ્રૂફ મળ્યું એમ, અથવા એક જાતની વાતની ગેર પડી ગઈ એમ, કે આ જ વાત હવે એક્ઝેક્ટ છે, એને પ્રમાણ કહેવાય. અને છેલ્લું પ્રમેય. પ્રમેય એટલે આપણું ડેસ્ટિનેશન, ક્યાં પહોંચવાનું છે તે. એટલે જેમ જેમ અનુભવ થાય, એનો ઉપયોગ થાય, એમાં આપણને પ્રમાણ મળતું જાય. જેમ અનુભવ થાય, જેમ આપણું ડેવલપમેન્ટ, એનો ઉપયોગ, એનાથી અનુભવ થતો જાય. એ અનુભવના આધારે પ્રમાણ નક્કી થાય. એ પ્રમાણ ધીમે 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 શું કરે? તમને પ્રમાણ એટલે ધ્યેય તરફ તમને, પ્રમેય એટલે ધ્યેય તરફ તમને આગળ લઈ જાય. બરાબર છે?